હેલો સ્ટુડન્ટ, કેમ છો? બધા મજામાં? તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત, બરાબર, એની છે વાત કરવાની છે. ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત. પ્રવાહ વિદ્યુતને અંગ્રેજીમાં કહેવામાં આવે છે કરંટ ઇલેક્ટ્રિસિટી. કરંટ ઇલેક્ટ્રિસિટી, બરાબર. પ્રવાહ વિદ્યુતને શું કહેવામાં આવે છે? કરંટ ઇલેક્ટ્રિસિટી. આ એક ફિઝિક્સની બ્રાન્ચ છે, એટલે કે આ ફિઝિક્સની છે બ્રાન્ચ છે. કરંટ ઇલેક્ટ્રિસિટી શું છે? તો કે એક ફિઝિક્સની છે બ્રાન્ચ છે, જેની અંદર છે આપણે પ્રવાહ વિદ્યુત, એક આખી બ્રાન્ચનું નામ છે કે જેને કરંટ ઇલેક્ટ્રિસિટી છે કહેવામાં આવે છે. એની અંદર આપણે શેનો અભ્યાસ કરવાનો હોય છે? તો કે વિદ્યુત પ્રવાહ અને તેની સાથે સંકળાયેલી રાશિનો અભ્યાસ કરવામાં આવે, તેને પ્રવાહ વિદ્યુત કહે છે, બરાબર. જેમાં વિદ્યુત પ્રવાહ અને તેની સાથે સંકળાયેલી રાશિનો અભ્યાસ કરવામાં આવે એને શું કહેવામાં આવે છે? તો કે પ્રવાહ વિદ્યુત કહેવામાં આવે છે, બરાબર છે. પ્રવાહ વિદ્યુત અને વિદ્યુત પ્રવાહ બંને વસ્તુ અલગ છે. પ્રવાહ વિદ્યુત મેં તમને કીધું એમ કે પ્રવાહ વિદ્યુત શું છે? ફિઝિક્સની છે બ્રાન્ચ છે, બરાબર છે. ભૌતિક વિજ્ઞાનની બ્રાન્ચ છે. ઘણી બધી બ્રાન્ચ છે. રે ઓપ્ટિક્સ, કિરણ પ્રકાશશાસ્ત્ર તમે ભણશો એ, બરાબર છે. પછી મેગ્નેટિઝમ, ચુંબક તત્વો, એ એક બ્રાન્ચ છે, બરાબર છે. ઘણી બધી શાખાઓ છે. બ્રાન્ચ એટલે કે શાખાઓ. એમ ફિઝિક્સની એક શાખા છે જેનું નામ છે પ્રવાહ વિદ્યુત, બરાબર. એની અંદર શેનો અભ્યાસ કરવામાં આવે? પ્રવાહ વિદ્યુતમાં શું ભણવામાં આવે છે? તો કે એની અંદર છે વિદ્યુત પ્રવાહ અને તેની સાથે સંકળાયેલી રાશિનો અભ્યાસ છે કરવામાં આવે છે, બરાબર. તમે વિદ્યુતના છે 2 ચેપ્ટર આગળના છે ભણી ગયા છો, ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2. આ બંને પણ છે આપણે વિદ્યુતના ચેપ્ટર હતા, બરાબર છે. એની અંદર બંને ચેપ્ટર છે વિદ્યુતના હતા, પણ એ વિદ્યુતને કેવું કહેવાય? એને સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહેવાય. આપણે જે અગાઉ ભણી ગયા એ શું છે? સ્થિત વિદ્યુત શાસ્ત્ર, બરાબર. પહેલું ચેપ્ટર ને બીજું ચેપ્ટર શું હતું? સ્થિત વિદ્યુત શાસ્ત્ર હતું. એનો મતલબ શું? તો કે આની અંદર આપણે કેવા લીધેલા હતા? તો કે વિદ્યુત ભારો છે સ્થિર હતા, બરાબર. સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ભારો કેવા હતા? સ્થિર હતા. ઉદાહરણ તરીકે આપણે તમે શું ભણી ગયા હતા? વિદ્યુત ભારો સ્થિર. પહેલા અને બીજા ચેપ્ટરમાં ભણી ગયા કુલમ્બનો નિયમ. તો કુલમ્બનો નિયમમાં શું હોય? તો કે 2 વિદ્યુત ભાર હોય, Q1 અને બીજો વિદ્યુત ભાર Q2. એની વચ્ચેનું અંતર છે R જેટલું હોય. તો એના માટે લાગતું બળ કેટલું હોય? F બરાબર K Q1 Q2 upon R², બરાબર છે. એટલે કે આ નિયમ તમે બોલતા હતા વિધાનમાં, આ નિયમ બોલીએ કુલમ્બનો નિયમ, તો શું આવે? 2 બિંદુવત સ્થિર વિદ્યુત ભારો, એવો શબ્દ આવે સૌથી પહેલા. આ કુલમ્બનો નિયમ વિધાન તમે બોલો એનું, તો એનું વિધાનમાં શું આવે? તો કે 2 બિંદુવત સ્થિર વિદ્યુત ભારો. કેવા વિદ્યુત ભારો હોય? સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ 2 વિદ્યુત ભારના ગુણાકારના સપ્રમાણમાં, બરાબર ને? 2 વિદ્યુત ભારના ગુણાકારના સપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આવો છે કુલમ્બનો નિયમ છે, જે તમે ચેપ્ટર 1માં છે ભણી ગયા. ટૂંકમાં પહેલું અને બીજું ચેપ્ટર છે એમાં કેવા વિદ્યુત ભાર આપણે લેવાના છે? તો કે વિદ્યુત ભાર કેવા હોવા જોઈએ? સ્થિર હોવા જોઈએ. એનો અભ્યાસ છે આપણે કર્યો. કુલમ્બનો નિયમ ભણી ગયા. પછી બીજી વસ્તુ શું ભણી ગયા પહેલા અને બીજા ચેપ્ટરમાં? વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર છે ભણી ગયા આપણે, કે કોઈ એક ધન વિદ્યુત ભાર લ્યો તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હોય?
બહાર તરફ હોય, ઋણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્રની દિશા છે અંદર તરફ હોય. પછી બીજી વસ્તુ શું ભણી ગયા? વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? તો કે બે સમાન વિદ્યુત ભાર અને વિરુદ્ધ પ્રકારના હોવા જોઈએ. સમાન મૂલ્ય અને વિરુદ્ધ પ્રકારના વીજભાર એકબીજાથી અમુક અંતરે રહેલા હોય તો એ રચના કેની કરે? ડાયપોલની રચના કરે. બરાબર? સમાન વિદ્યુત ભાર, વિરુદ્ધ નિશાનીવાળા ને એકબીજાથી પરિમિત અંતર એટલે કે માપી શકાય એવા અંતરે હોય તો એને ડાયપોલ કહેવાય. તો એમાં પણ આપણે કેવા વિદ્યુત ભાર લીધા હતા? સ્થિર વિદ્યુત ભાર છે લીધા હતા. એના પછી વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનને કેપિટલ V વડે દર્શાવાય છે. બરાબર? કે અનંત અંતરેથી આપેલા બિંદુ પાસે કોઈ એક વિદ્યુત ભારને લાવવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. V = W/Q. આવું સમીકરણ તમારે આવી ગયું છે. ટૂંકમાં આ બધી વસ્તુ છે આપણે ભણી ગયા. એ બધી કેવી છે? સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે. એટલે કે એમાં વિદ્યુત ભાર કેવા હતા? સ્થિર હતા. હવે આપણું જે આ ત્રીજું ચેપ્ટર છે પ્રવાહ વિદ્યુત, એમાં આપણે શું કરાવવા છે? વિદ્યુત ભારને ગતિ કરાવવા છે. કે ભાઈ વિદ્યુત ભાર ગતિ કરશે તો છે કઈ કઈ ઘટના છે થશે, કઈ કઈ નવી નવી ભૌતિક રાશિ છે આવશે, એ આપણે છે આનું અભ્યાસ કરવાનું છે. તો હવે આપણે આપણો જે પહેલો ટોપિક છે શરૂ કરીએ છીએ. બરાબર છે? વિદ્યુત પ્રવાહ. ચાલો આપણો પહેલો ટોપિક છે શરૂ કરીએ છીએ. વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ એની આપણે તમે 10મા ધોરણમાં પણ છે એનો અભ્યાસ છે કરી ચૂક્યા છો. બરાબર છે? એની વ્યાખ્યા કંઈક આ રીતના થાય: એકમ સમયમાં વાહકના આડછેદમાંથી વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. બરાબર? આ એની વ્યાખ્યા થઈ કે એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને. હવે જો આની આપણે આકૃતિ દોરીએ કે કોઈ એક વાહક પદાર્થ આપણે લઈએ. બરાબર? આ શું છે? આપણો વાહક પદાર્થ છે. વાહક પદાર્થમાં આપણે શું કીધું? એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. એટલે કે આપણે કોઈ એક વિદ્યુત ભાર લઈએ છીએ કે આ વિદ્યુત ભાર છે પસાર થાય છે. બરાબર? વિદ્યુત ભાર છે પસાર થાય છે. કેમાંથી પસાર થાય છે? તો અહીં એક શબ્દ છે વાહકના આડછેદમાંથી. આડછેદનો મતલબ શું થાય? તો કે જે આ એનો ભાગ દેખાય છે તમને એને વાહકનો આડછેદ છે કહી શકાય. આ રીતના આપણે અહીંયા દોરવું હોય તો દોરી શકાય. બરાબર? આ કોઈ વાહકનો આડછેદ છે એમાંથી પસાર થાય છે વિદ્યુત ભાર પસાર થયો. એટલે કે વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. બરાબર છે? એનું સમીકરણ શું થશે? તો કે વિદ્યુત પ્રવાહનું સમીકરણ છે I બરાબર Q/T. બરાબર? એકમ સમયમાં એકમ પછીનો શબ્દ હંમેશા છેદમાં લખવાનો સમીકરણમાં. આ વસ્તુ યાદ રાખવાની. બરાબર? એકમ પછીનો શબ્દ સમીકરણમાં હંમેશા છેદમાં આવે. એટલે કે એકમ પછીનો શબ્દ છે સમય, એટલે કે સમય છેદમાં.
પસાર શું થાય છે? વિદ્યુત ભારનો જથ્થો. વિદ્યુત ભારને કેના વડે દર્શાવાય છે? ક્યુ વડે છે દર્શાવે, એટલે કે વિદ્યુત ભાર ક્યુ. એને શું કહેવામાં આવે છે? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહની સંજ્ઞા છે I છે. બરાબર. હવે પ્રવાહનો એકમ શું થશે? સમીકરણ ઉપરથી પણ એકમ બને અને એક વૈજ્ઞાનિકના નામ ઉપરથી પણ એકમ છે. વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? તો એક એકમ છે એ છે એમ્પિયર. બરાબર. પ્રવાહનો એકમ શું છે? એમ્પિયર નામના વૈજ્ઞાનિક ઉપરથી એમ્પિયર છે રાખવામાં આવેલ છે. અને બીજો એકમ છે અથવા બીજો એકમ છે સમીકરણ ઉપરથી બને વિદ્યુત ભાર. વિદ્યુત ભારનો એકમ શું થાય? કુલમ. છેદમાં સમય છે, સમયનો એકમ સેકન્ડ, એટલે કે બીજો એકમ થાય છે કુલમ પ્રતિ સેકન્ડ. બરાબર છે. હવે વિદ્યુત પ્રવાહ છે કેવી રાશિ છે? તો કે વિદ્યુત પ્રવાહ છે અદિશ રાશિ છે. વિદ્યુત પ્રવાહ છે કેવી રાશિ છે? અદિશ રાશિ છે. હવે અદિશ રાશિ કઈ રીતના કહેવાય? તો કે તમે કોઈ એક જો પરિપથ દોરો, બેટરી છે, અવરોધાર, બરાબર. હવે આના માટે આવો પરિપથ તમે 10મા ધોરણમાં ક્યાંક જોઈ ગયા હશો. હવે પ્રવાહની દિશા આપણે આ રીતના દોરીએ છીએ કે વિદ્યુત પ્રવાહની દિશા શું હોય? ધનથી ઋણ. બરાબર. પણ અહીંયા આપણે એમ કહીએ કે પ્રવાહની દિશા ધનથી ઋણ છે, તો પણ એ રાશિ કેવી છે? અદિશ રાશિ છે. બરાબર. આ પ્રવાહની દિશા રૈવાજિક પ્રવાહની દિશા છે કહેવાય. એ આપણે આ ચેપ્ટરમાં આગળ છે ભણશું. હવે આપણે કીધું એમ કે પ્રવાહ છે અદિશ રાશિ છે. હવે આપણે જે આડછેદ લીધો છે એમાંથી સરખા સમયમાં સરખો વિદ્યુત ભાર પસાર થતો હોય. બરાબર. આપણે શું લેવું છે? ધારો કે સરખા સમયમાં કેવો વિદ્યુત ભાર? સરખો વિદ્યુત પ્રવાહ અથવા વિદ્યુત ભાર પસાર થતો હોય તો એને કેવો પ્રવાહ કહેવાય? તો કે એને સ્થાયી પ્રવાહ છે કહેવાય. બરાબર. આને કેવો કહેવાય? સ્થાયી પ્રવાહ છે કહેવાય. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે ધારો કે કોઈ t બરાબર 1 સેકન્ડ, તો ધારો કે પ્રવાહ વિદ્યુત ભાર કેટલો પસાર થયો? 2 કુલમ. t બરાબર 2 સેકન્ડ, તો એમાંથી પણ કેટલો વિદ્યુત ભાર પસાર થયો? 2 કુલમ. t બરાબર 3 સેકન્ડ, તો પણ કેટલો વિદ્યુત ભાર પસાર થયો? 2 કુલમ. બરાબર છે. એટલે કે સરખો સમય, સમયગાળો સરખો છે, બધી 1 સેકન્ડ જ લીધો આપણે. સરખો સમયમાં વિદ્યુત ભારે કેટલો પસાર થાય? સરખો વિદ્યુત ભાર પસાર થાય. બધા વખતે 2 કુલમ છે વિદ્યુત ભાર પસાર થયો. એટલે કે સરખા સમયમાં સરખો વિદ્યુત ભાર છે પસાર થયો. સરખા સમયમાં સરખો વિદ્યુત ભાર પસાર થાય તો એને કેવું કહેવાય? સ્થાયી પ્રવાહ છે કહેવાય. અને બીજો કિસ્સો એવું બને કે ભાઈ સરખા સમયમાં સરખો વિદ્યુત ભાર પસાર ન થાય. બરાબર. હવે હું લખતો નથી. સરખા સમયમાં સરખો વિદ્યુત ભાર પસાર ન થાય. સરખો વિદ્યુત ભાર પસાર ન થાય એનો મતલબ શું? તો કે t બરાબર 1 સેકન્ડે ધારો કે 5 કુલમ વિદ્યુત ભાર પસાર થયો. t બરાબર 2 સેકન્ડે 7 કુલમ વિદ્યુત ભાર પસાર થયો. t બરાબર 3 સેકન્ડે 4 કુલમ વિદ્યુત ભાર પસાર થયો. બરાબર. એટલે 5, 7 અને 4 સમય સરખો છે. 1, 2 ને 3 સમય આપણે 1 સેકન્ડનો જ ગાળો લીધો. પણ પહેલી વાર વિદ્યુત ભાર 5 કુલમ, બીજી વાર વિદ્યુત ભાર છે 7 કુલમ, પછી છે 4 કુલમ. એટલે કે વિદ્યુત ભાર સરખો પસાર ન થયો તો આપણે કેવો પ્રવાહ ગણતરી કરવી પડે? તો કે સરેરાશ પ્રવાહની ગણતરી કરવી પડે. કેવા પ્રવાહની ગણતરી કરવી પડે? સરેરાશ પ્રવાહ. શું કામ? તો કે સરખા સમયમાં સરખો વિદ્યુત ભાર પસાર નથી થતો. તો સરખા સમયમાં સરખો વિદ્યુત ભાર પસાર ન થાય તો આપણે કેની ગણતરી કરવી પડે? સરેરાશ પ્રવાહ. બરાબર છે. સરેરાશ પ્રવાહ એના માટે આપણે એમ કહીએ કે ધારો કે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય તો ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય તો સરેરાશ વિદ્યુત પ્રવાહ I બરાબર ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી. આ સરેરાશની નિશાની છે. I બરાબર ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી. આ જ સમીકરણ છે. પછી સરેરાશ છે
લીધેલું છે, બરાબર. તો આને છે સરેરાશ વિદ્યુત પ્રવાહ છે કહેવાય છે. હવે આ વસ્તુ છે તમે અગાઉ પણ છે ભણી ગયા છે કે જો ડેલ્ટા ટીનું કિંમત 0 તરફ લઈ જાય તો, બરાબર, સમયનું મૂલ્ય આપણે શું કરતા જાય, નાનું કરતા જાય તો પ્રવાહની કિંમત આપણને વધુ ચોકસાઈ મળે. એટલે કે I બરાબર આવું સમીકરણ લખાય, ડેલ્ટા ટી લિમિટ 0 ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. અને જો સમયનું મૂલ્ય નાનું લેતા જાય તો આ ડેલ્ટાની જગ્યાએ આપણને ખ્યાલ છે નાનો તફાવત હોય તો ડી ક્યુના છેદમાં ડીટી પણ છે લખી શકાય. એટલે આવું સમીકરણ થાય I બરાબર ડી ક્યુના છેદમાં ડીટી. આને કેવો પ્રવાહ કહેવાય, તત્કાલીન પ્રવાહ પણ છે કહેવાય, બરાબર. કેવો પ્રવાહ કહેવાય, તત્કાલીન પ્રવાહ પણ છે આને કહી શકાય. રેડી. આ સરેરાશ પ્રવાહ છે. જો સમયનું મૂલ્ય તમે નાનું કરતા જાઓ તો ડેલ્ટાની જગ્યાએ આપણને ખ્યાલ છે ડી છે લખી શકાય. તમે 11મા ધોરણમાં સરેરાશ વેગમાંથી તત્કાલીન વેગ, સરેરાશ પ્રવેગમાંથી તત્કાલીન પ્રવેગ એવું છે આપણે ભણી ગયા છે. એટલે કે I બરાબર ડી ક્યુના છેદમાં ડીટી, એટલે કે વિદ્યુત ભારનું ટીની સાપેક્ષે વિકલન કરો તો આપણને વિદ્યુત પ્રવાહ છે મળે છે, બરાબર છે. હવે એમ્પિયર છે આ મોટો એકમ છે, એટલે કે વ્યવહારમાં એના નાના એકમ પણ છે ઉપયોગમાં છે આવે છે. એટલે કે આપણે એમ કહીએ કે વ્યવહારમાં બીજા નાના એકમ ક્યાં થાય તો કે 1 મિલી એમ્પિયર અથવા માઇક્રો એમ્પિયર. મિલી એટલે કેટલા થાય તો કે 10⁻3, માઇક્રો એટલે કે થાય 10⁻6. એટલે કે આવા એકમનો પણ છે આપણે ઉપયોગ છે કરીએ છીએ, મિલી એમ્પિયર અથવા માઇક્રો એમ્પિયર, બરાબર છે. તો આ તમારો છે પહેલો ટોપિક થયો વિદ્યુત પ્રવાહ, બરાબર છે. પ્રશ્ન 2 માર્ક્સમાં છે પૂછાઈ શકે કે વિદ્યુત પ્રવાહ એટલે શું, બરાબર. ની સમજૂતી આપો તો પહેલાં શું આવે, એની વ્યાખ્યા આવે, બરાબર. કે એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. વાહક દોરવાનો, એમાંથી વિદ્યુતભાર પસાર થાય છે એવું આપણે દોર્યું. આના ઉપરથી એનું સમીકરણ લખ્યું, એકમ લખ્યો, બરાબર છે. પછી એમ કીધું કે સરખા સમયમાં સરખો વિદ્યુતભાર પસાર થતો તો એને સ્થાયી પ્રવાહ કહેવાય. જો સરખા સમયમાં સરખો વિદ્યુતભાર પસાર ન થાય તો સરેરાશ પ્રવાહ લેવાનું થાય. ને સરેરાશ પ્રવાહનું સમયનું મૂલ્ય નાનું લેતા જાય તો એને પ્રવાહને આ રીતના છે પણ દર્શાવી શકાય. વિડીયો પોઝ કરીને છે તમે લખી લ્યો, બરાબર છે. લખવાનો ટાઈમ આપણે નહીં આપીએ. હવે આપણે છે આના થોડાક એક્ઝામ્પલ છે 1-2 છે જોશું કે કઈ રીતના વિદ્યુતભાર આપેલો હોય તો પ્રવાહ કઈ રીતના ગણવો, અને પ્રવાહ આપેલો હોય તો વિદ્યુતભાર કઈ રીતના છે ગણવું, બરાબર છે. ચાલો હવે આપણે એક્ઝામ્પલ 1 છે લઈએ છીએ. જો વિદ્યુત ભાર Q બરાબર T² + 4T + 5 હોય તો T બરાબર 3 સેકન્ડે તત્કાલીન પ્રવાહ અને T બરાબર 0 થી T બરાબર 2 સેકન્ડે સરેરાશ પ્રવાહ મેળવો. આ એક્ઝામ્પલ છે તમારી ટેક્સ્ટ બુકમાં નથી, બરાબર છે. આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે કરાવીએ છીએ એટલે તમને ખ્યાલ આવે, કદાચ ક્યાંય આવે કે પ્રવાહમાંથી વિદ્યુત ભાર, બરાબર, વિદ્યુત ભાર આપેલો હોય ને પ્રવાહ મેળવવાનો હોય, અથવા પ્રવાહ આપેલો હોય ને વિદ્યુત ભાર મેળવવાનો હોય, બરાબર. એટલે એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે આપણે કરીએ છીએ. હવે સૌથી પહેલું શું ગોતવાનું છે, તત્કાલીન પ્રવાહ T બરાબર 3 સેકન્ડ. મેં હમણાં જ કીધું કે તત્કાલીન પ્રવાહ મેળવવા માટે આપણે શું કરવું પડે, વિદ્યુત ભારનું વિકલન કરવું પડે છે, બરાબર. આ આપણો પહેલો પ્રશ્ન છે. આ બીજો પ્રશ્ન, 2 પ્રશ્ન છે આમાં પૂછે.
વિદ્યુત ભારની કિંમત આપી છે આપણે મૂકી દે. શું કિંમત છે? t² + 4t + 5. વિકલનનો સાદો નિયમ છે અહીંયા એ લાગશે. ઘાત છે આગળ આવે ઘાતમાં એકનો ઘટાડો, એ યાદ રાખવાનું. ઘાત છે આગળ આવે ઘાતમાં એકનો ઘટાડો. t² ઘાત આગળ આવે એટલે કે 2 આગળ, ઘાતમાં એકનો ઘટાડો એટલે કે t + 4. ટીનું ટીની સાપેક્ષે વિકલન શું થાય? 1 થાય. + 5. 5નું વિકલન કેવું થઈ જશે? અચળ છે, અચળનું વિકલન 0. આપણને પ્રવાહ મળી ગયો. હવે આપણે કેટલી સેકન્ડે કીધું છે? તો કે અહીંયા આપણને કીધું છે કે t = 3 સેકન્ડ. આમાં t = 3 મૂકતા શું થશે? I = t મૂકો 3, 3 2 6 + 4 એટલે કે પ્રવાહની કિંમત આવી 10 એમ્પિયર. એકમ લખવાનો ભૂલવાનો નહીં, બરાબર છે? તમારા પેપરમાં, બોર્ડના પેપરમાં પણ એ રીતના હોય કે 3 માર્ક્સનો એક્ઝામ્પલ પૂછ્યો પણ છેલ્લે તમે એકમ લખતા ભૂલી ગયા તો એકમનો અડધો માર્ક્સ છે હોય છે, બરાબર? એટલે કે એકમ ના લખો તો એનો અડધો માર્ક્સ છે કટતી જાય, એટલે એકમ લખવાનો ભૂલવાનો નથી. બીજો પ્રશ્ન પૂછ્યો છે કે સરેરાશ પ્રવાહ કઈ કઈ કિંમત સુધી? t = 0 થી લઈને t = 2 સેકન્ડ સુધી. હવે સરેરાશ પ્રવાહનું સમીકરણ પણ મેં તમને લખાવ્યું હતું હમણાં જ. I બરાબર શું હતું? ΔQ/ΔT. એટલે કે કયો સમય આપેલો છે? 2 સેકન્ડ ને t સેકન્ડ. એટલે કે 2 સેકન્ડે વિદ્યુત ભાર અને 0 સેકન્ડે વિદ્યુત ભાર. છેદમાં સમય શું છે? 2 - 0. હવે 2 સેકન્ડે વિદ્યુત ભાર અને t સેકન્ડે, આ 0 સેકન્ડે બંને માટે વિદ્યુત ભાર છે ગોતવું પડશે. એટલે કે t = 2 સેકન્ડ માટે, t = 0 સેકન્ડ માટે. આ જે વિદ્યુત ભારનું સમીકરણ છે એમાં પહેલાં શું મૂકવાનું છે? t = 2 સેકન્ડ. એટલે આપણને મળે Q(2). બરાબર? આમાં 2 મૂકશો એટલે શું થશે? ડાયરેક્ટ લખું છું, બરાબર? અહીંયા 2 લખશો એટલે 2 નો વર્ગ 4 વત્તા અહીંયા 2 મૂકશો એટલે કે 4 ગુણાકારમાં 2, 4 ગુણાકારમાં 2 એટલે કે 8 + 5 કેટલા થશે? 17. બરાબર છે? 17 કુલમ થયું, 17 કુલમ થયું. રેડી? t = 0 મૂકો, 0 ગુણાકારમાં 4 એટલે કે 0. એટલે અહીંયા મળશે Q(0) બરાબર આપણને મળશે, ડાયરેક્ટ ખબર પડી ગઈ, 5 કુલમ. કિંમત મૂકી દઈએ આપેલ સમીકરણમાં, બરાબર? એટલે કે વિદ્યુત પ્રવાહ I બરાબર આની કિંમત છે 17 - 5. આની કિંમત કેટલી છે? 5. ને આ છેદમાં 2 - 0 એટલે કે 2. 17 - 5 એટલે કે 12. છે ને? 12 ને 5 17. 12/2 એટલે કે 6 એમ્પિયર. રેડી? એટલે આપણને કેટલો પ્રવાહ મળ્યો? 6 એમ્પિયર જેટલો પ્રવાહ છે, સરેરાશ પ્રવાહ છે મળ્યો. એટલે કે આ રીતના એક એક્ઝામ્પલ છે, આપણે ગણી શકીએ. હવે બીજો એક એક્ઝામ્પલ કરીને કે અહીંયા આપણને શું આપેલું હતું? વિદ્યુત ભાર આપેલો હતો, પ્રવાહ ગોતવાનો હતો, બરાબર? 2 પ્રવાહની ગણતરી એકસાથે કરી લીધી, સરેરાશ પ્રવાહ, તત્કાલીન પ્રવાહ. હવે આના પછીનો એક એક્ઝામ્પલ એવો જોઈએ કે એમાં પ્રવાહ આપેલો હોય અને વિદ્યુત ભાર છે ગણતરી કરવાનો હોય. લખી લેજો, બરાબર છે? ચાલો હવે બીજો એક્ઝામ્પલ છે આપણે જોઈએ છે. એમાં આપણને પ્રવાહ આપેલો છે, બરાબર? કે જો વિદ્યુત પ્રવાહ I બરાબર t² + 1 હોય તો t બરાબર 1 થી t બરાબર 3 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર મેળવો. બરાબર? પ્રવાહ આપેલો છે આપણને, વિદ્યુત ભાર છે મેળવવાનો છે. પ્રવાહનું સમીકરણ આવું છે, આપણને ખ્યાલ છે I બરાબર dq/dt. હવે વિદ્યુત ભાર મેળવવાનો છે એટલે કે એને કરતા બનાવે એટલે કાંઈ એમ થશે dq = I × dt. છેદમાં છે, સામે જાય તો અંશમાં. હવે વિદ્યુત ભાર છે મેળવવાનો છે, બરાબર?
જો વિદ્યુત ભાર આપેલો હોય ને પ્રવાહ મેળવવાનો હોય તો એનું શું કરવું પડે? સમયની સાપેક્ષે વિકલન. એનાથી ઉલટું પ્રવાહ આપેલો હોય અને વિદ્યુત ભાર મેળવવાનું હોય તો શું કરવાનું થાય? સમયની સાપેક્ષે સંકલન. વિકલન ને સંકલન એકબીજાથી વિરુદ્ધ છે એ આપણને ખ્યાલ છે, બરાબર છે? એટલે કે વિદ્યુત ભાર મેળવવો હોય તો શું કરવું પડશે? બંને બાજુ સંકલન. એટલે આપણે લખી નાખીએ કે બંને બાજુ સંકલન કરતા. રેડી? આ સાઈડનું સ્ટેપ પહેલાં લખીએ ડી ક્યુ બરાબર આઈ ડી ટી. અહીંયા સમયની કિંમત આપેલી છે ટી બરાબર 1 લઈને ટી બરાબર 3 સુધી. કુલ વિદ્યુત ભારને ક્યુ વડે દર્શાવી દઈએ. આઈની કિંમત છે આપણી પાસે 1 લઈને 3 સુધી. ટી સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ ડીટી. સાદું સંકલન આવી ગયું. પહેલાં કાઉન્સ ખોલી એટલે કે બંને પદને છે સંકલન છે લાગશે. અહીં થશે ટી સ્ક્વેર ડીટી પ્લસ 1 ઇન્ટુ ડીટી. લિમિટ છે 1 થી 3. અહીંયા શું થશે? સંકલનનો નિયમ શું છે? ઘાતમાં 1નો વધારો છેદમાં ઈ ઘાત, બરાબર છે? એટલે કે અહીંયા 2 ઘાત છે તો 1નો વધારો કરશું એટલે કે થશે ટીનો ઘન છેદમાં ઈ ઘાત એટલે કે 3. નીચેની લિમિટ નીચે લખવાની, ઉપરની લિમિટ છે ઉપર લખવાની. અહીંયા શું થશે તો કે ટી નીચેની લિમિટ નીચે લખવાની, ઉપરની લિમિટ ઉપર. પહેલાં શું કરવાની? પહેલાં ઉપરની લિમિટ માઇનસ નીચેની લિમિટ. એટલે કે પહેલાં ઉપરની લિમિટ માઇનસ નીચેની લિમિટ પ્લસ અહીંયા પણ પહેલાં ઉપરની લિમિટ માઇનસ નીચેની લિમિટ. 3નો ઘન કેટલો થાય તો કે 27. 27 માઇનસ 1/3 પ્લસ 2. 26/3 પ્લસ 2. સાદું રૂપ આપવું હોય તો એ આપી શકાય. 3નો લસ્સા લઈ લો એટલે અહીં થશે 3 2 6 32 બરાબર. 26 + 6/3 32/3 બરાબર એમ્પિયર. આ વિદ્યુત ભાર છે તો કુલમ. તો આ રીતના પણ છે એક પ્રશ્ન છે પૂછાઈ શકે કે તમને પ્રવાહ આપેલો હોય ને વિદ્યુત ભાર ગોતવાનો તો શું કરવાનું રહે? સમયની સાપેક્ષે છે સંકલન છે કરવાનું થાય, બરાબર છે? સરસ, ચાલો. તો હવે એના પછીનો આપણો ટોપિક છે આપણે જોઈએ છે